જો બધા આઈસ્ક્રીમ ખાવા મળ્યા. જો અમારા પિન્સુ બેન જો બહુ દાતા. ખાટું મીઠું પાણી છે, આ આંબલીનું પાણી છે, જો આ પાણી પૂરી ભરી છે, ઓલો મસાલો છે, આ પૂરી છે. જય માતાજી મિત્રો, આપણે જો સવારમાં મોર્નિંગ ટાઈમમાં ફ્રેશ થઈ ગયા છે મિત્રો. બાળકો પણ બધા ફ્રેશ થઈ ગયા છે. અહીં કપડાનું કામ પણ બધું થઈ ગયું છે. સવારમાં નાસ્તો પણ કરી લીધો છે અને છોકરા જો બધા અમારા ગ્રંથભાઈ ની બધા રમવા પણ મળ્યા છે. અહીંયા અમારા પિંચી બેન ને જો ક્યાં જવું છે પિંચી બેન તમારે? હાલા આને પાલતાણા જવાનું છે. તારે તારે પાલતાણા તારે સોનગઢ. હાલા લે આ એક નવું આવ્યું કઈક સોનગઢ જવું છે. તારે તારે ક્યાં જવું છે? મારે કઈ બેહવું છે, આરામ કરવો છે આજે. આરામ કરવો છે એને તો આરામ કરવો છે. સારું તો આ બધા આરામ કરે. અમારે કિનલ બેન ને જો કિનલ બેન કઈ દી વેકેશન ઉગડે છે? 13 તારીખે. 13 તારીખે. તમારે શેની નોકરી લેવાની છે? વકીલની. લે આ તો કાયદા કાનૂની આવ્યું ઘેરે. તમારે પિંચી બેન? શિક્ષકની. શિક્ષક. લે તમારે ફના બેન? તમારે એની નોકરી હે? એન્જિનિયરની. આને એન્જિનિયર બનવું છે. આપણે ગ્રંથભાઈ બાકી છે. ગ્રંથભાઈ કેમ ગયા? ગ્રંથભાઈ લે ગ્રંથભાઈ તો અંદર ગીરી ગયા છે. તમારે શું બનવું છે? મોદી. હા લે ઓલા મારા ઘરે વડાપ્રધાન આવ્યા, મોદી બનવું છે ભાઈ. ચાલો મિત્રો, આજે છે શુક્રવાર એટલે હાવ નિરાશ છે. એટલે અમે ફનાબેન ને બધાને એને વેકેશન છે ને મારે રજા છે એટલે હાવ બધાને નિરાશ છે. જો અમારા ફનાબેન ને અહીંયા ઉભા રહે. ફનાબેન કેટલા હું ભણો તમે? બાલવાટિકા. હે કેટલા એકડા આવડે? 6 એકડા. એક ઉદાન 6 ઘડિયા એક ઉદાન ના. હાલ એક ઉદાન ના 6 ઘડિયા આવડે છે તો તારો નંબર આવશે. લે અમારા પિન્સુ બેન એટલે હું ભણો બેન તમે? ત્રીજું. તમને કઈ પૂછવાનું નથી, તમે તો હોશિયાર છો. તમારી બેન? હવે હાથ માં નહીં, હવે હાથ કહેવાનું તો નહીં, હવે હાથ તોરણ કહેવાનું. કા પિન્સી બેન? જો બધા આઈસ્ક્રીમ ખાવા મળ્યા. જો અમારા પિન્સુ બેન જો બહુ દાતા. હો ચાલો આઈસ્ક્રીમ ખાવા બધા. ચાલો આઈસ્ક્રીમ. હવે ખૂટી ગયા પછી હું કા આને જો આને તો બહુ ખાવા જો. આ તો જાગ્યો તાર નો ખાઈશ. સાંજે કેટલો ખાધો હવે જો વહેલા જાગીને ખાઈ લીધો. અત્યારે પાછા 10 વાગ્યા ત્યાં ખાવા મળ્યા. જો આ જો નખ કાપવા મળ્યા છે. જો કાપ નાખજો નકર રોગ થાય. હા ના કાપવા જ પડે, રોગ થાય નકર. જો મોટા પાવડા રેખા રાખે. બંતણ લેવા જો કેટલા બંતણ છે ને તોય જાય. જો ગાડી લઈને આ શેઠ છે, આ શેઠાણી છે પણ એને હક લેવા નથી દેતા. શેઠ ને શેઠાણી જો એ બળતરા કેવાય, આને બાઈ નો કેવાય. જો અમારા ગંથુભાઈ રોવે છે. હો જોઈ આમ જ રોવે છે. પપડું વગાડે. જો જો મારે તો કેટલું કામ. જો કપડા ધોયા કેટલા બધા જાગીને તરત. જો કપડા ધોયા, હે પછી કચરા પોતા કર્યા, વાસણ ઉટક્યા, પછી ચા ભાખરી બનાવ્યું, આ બધાને ખવડાવ્યું. કામ ને કામ જ તે નકરું જાગ્યું ત્યાંથી તે હુઈ ત્યાં લગન. પછી કારખાને જઈ પાછા, પછી કારખાને થઈ પાછા રાંધી વાસણ ઉટકવી ખાઈને. આદમીને જો આને સારું કાંઈ જલસો કે નહીં. આ ખાઈ પીને આ કાંઈ કામ નહીં. ભાઈઓને બીજું શું કામ હોય? ઈજ કરવાનું હોય. લે રાંધવાનું, ખવડાવવાનું, પીવડાવવાનું, છોકરાને મોટા કરવાના. તમે રારો રીરા ગામમાં આવવાનું પાછું. કામ કહેવાય ને. તેમ કહો તમને નહીં ખબર હોય કેવું કામ કહેવાય, ઉપર સળું કહેવાય, કોયલું કહેવાય. એમ
તો વાત છે બાયુનું કામ ઈ છે એટલે ઈ કરવાનું હોય. બાયુનું કામ હીરા કામ કિનલબેન ને ઈ કરે ને, પિન્સુબેન ને કિનલબેન. ઈ તો હવે કરવા માંડ્યા ને, અત્યારે લગ્ન ન કરતા ને. કેટલો સમય થી કામ કરે છે. નાની એમથી એથી વાતો ભણતી તેદુની તે પણ બધું ન કરી દે ને, મારે બધું કરવાનું. જો મરસું ઘરે હોય એટલે દવણું કરવાનું હોય, મરસું ખાંડવાનું હોય, આડાવળું બીજું મૂકવાનું હોય, ઝાપટી ઝૂપટી બધું કામ કરવાનું હોય. તમારે હું ખાધું નથી, ભાગ્યા નથી, ખાધું નથી, ભાગ્યા નથી. અમાર પિન્સુબેન હવે તો પિન્સુબેન ની રાગા પડતી. તારા જલસો છે તો કેવી બેહી ગઈ, મારે શું જલસો, કેવી બેહી ગઈ જો. પછી બીજા નહીં કે જલસો તો અહીંયા જ છે. જલસો ન કહેવાય, જલસો તો તમારે કહેવાય. હા જો ટીકડી દેખી થઈ ગઈ બોલ પાછળ ઉઠી આ ત્યાં રેખી થઈ ગઈ. હું મને બધા જોઈ લેજો હું કેવી થઈ એમ. આમ આમ તો બધા કહી દેજો કમેન્ટ માં કેવી છો એમ. હા તો જો સંધુના ભજીયા લાવ્યા છે અમારા પિન્સુબેન ને જો કિનલબેન ને પિન્સુબેન મીડિયા ખાવા ગઈ હો. કેમ પણ મજા આવે ને. અમારા ગ્રંથભાઈ ની સાયકલ નું વેન કર્યું હતું. સાયકલ કઈ ન્યા આપણે અત્યારે એને લઈ દેવા નીચી ને એક સાયકલ એને હાવ ભાંગી નાખી છે. અમારા ફનાબેન હાટો ઠેલો લાવ્યો તો એને હંતાડી દીધો ને હવે આવી ગયા છે ભજીયા ખાવા. મેન ખાઈ લો હાલો હવે. જો ફનાબેન પણ ખાવા મળ્યા છે. ચાલો મિત્રો તો હવે પડી ગઈ છે સાંજ અને સાંજના સમયે અમારે આજ પાણીપુરીનો પ્રોગ્રામ છે તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો મિત્રો તો અહીંયા જો પાણીપુરીની તૈયારી થાય છે. આવો આજ તો પાણીપુરી બનાવવાની છે, પૂરી તળવાની છે, આમાં પાણી બનાવવાનું છે. આવી જાય બધા પાણીપુરી ખાવા. ચાલો બનશે પછી પાછું વિડીયોમાં બન્યા રહેજો. કુકરમાં હું મૂક્યું છે? બટેટા છેણા, આમાં પૂરી તળવાની છે. પૂરી તળવાની છે મસ્ત મજાનું તો વિડીયોમાં બન્યા રહેજો. અમારે જો પાણીપુરીનો પ્રોગ્રામ છે આ સાંજે હો. હા કેતની બને નથી બને ને ઘણા દિવસ થઈ ગયા. અમારા કિનલબેન પુદીનાનું પાણી બનાવશે, અમે તો જો ઘેર જ પાણીપુરી બનાવી. અમારે તો ઘેર જ ભાવ ડખળેલું નો ભાવ મળ્યો. હા મારે જો આપણે ડખોળેલું પાણીપુરીનું પાણી ન પીવે. ઘેરે ભલે જલજીરા વાળું હોય ઘેર જ આ ચોખ્ખું ને શુદ્ધ પાણી. ઓલું તો આમ ગોબરું ડફકલાનું બોળ ના. તોય માણસોને કેવું ભાવે છે? તને કેમ નથી ભાવતું? મન નો ભાવ્યો ગોબરું ગોબરું ચોખ્ખું જ ભાવે. કોઈ ખાધી મને પાણી પાલતાના પાણી તો મિત્રો અમે તો જો ઘેર જ બનાવી છે. અમારા ઘેર જ કોઈ બહારથી લાવી નથી થતું. ચાલો મિત્રો તો જો અમે બધા હવે પાણીપુરી ખાવા ગયા છીએ. જો અમારા પિન્સુબેન, અમારા કિનલબેન, અમારા ગ્રંથભાઈ જો અહીંયા જો બનાવવાનું ચાલુ છે. અમારા ફનાબેન જો આ છે સૈયા. આમાં શું છે? ગળ્યું પાણી. આ ખાટું મીઠું પાણી છે, આ આંબલીનું પાણી છે. જો આ પાણીપુરી ભરી છે, ઓલો મસાલો છે, આ પૂરી છે. તો મિત્રો અમે બધાએ જો પાણીપુરી, અમારા ગ્રંથભાઈ તો જો આખી પૂરી તો ખાઈ નથી શકતા. ખાઈ શકો ગ્રંથભાઈ આખી પૂરી? હે ખાઈ જાય છે, મોઢામાં નથી જાયતી. બસ મિત્રો તો આ વિડીયોને જો અહીંયા એન્ડ કરીએ છીએ. જો અમારા ચેનલ ઉપર નવા હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.